અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં 2 લાખ રૂપિયાની કિંમતના ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે। એનડીપીએસ સ્ક્વોડ મથુરા ભવનની ચાલીમાં દરોડા પાડીને આસિફ મિરિયા ઉર્ફે આસો નામના આરોપીને 4 કિલો ગાંજા સાથે ઝડપી પાડવામાં આવ્યો। પકડાયેલા આરોપી સામે અગાઉ પણ પ્રોહિબિશનના 4 ગુના નોંધાઈ ચૂક્યા છે। તપાસમાં બહાર આવ્યું છે કે આ ગાંજાનો જથ્થો પૂરો પાડનાર શખ્સ હાલ ફરાર છે, જેની સામે પણ અગાઉ જુગાર, મારામારી અને પ્રોહિબિશન જેવા 6 ગુના દાખલ થયેલા છે। 4 કિલો જેટલો ગાંજો પકડાયો અને તેની અંદાજિત કિંમત રૂપિયા 2 લાખ છે। આરોપીની ગુનાહિત ઇતિહાસ જોઈએ તો તેના ઉપર અલગ અલગ પોલીસ સ્ટેશનમાં કુલ 4 પ્રોહિબિશનના ગુના દાખલ થયેલ છે। આસિફ ઉર્ફે આસોએ આ ગાંજો પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આમિર મિયા ઉર્ફે બબુલ ગુલાબ મિયા શેખ પાસેથી મેળવેલો હતો, જે હાલમાં ફરાર છે।